હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન એમાં એકમ 1 વનસ્પતિમાં પોષણ તેમાં માત્ર ઉત્તર આપો એવા પ્રશ્નો જોઈશું. બરાબર. એમાં પહેલો જ પ્રશ્ન છે કે પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ છે કોણ? તો એ આવશે અમરવેલ. બીજો છે કે સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે? તો એ આવશે કળશપર્ણ. પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને શું કહે છે? તો પર્ણરંધ્ર. 4. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે? તો આવશે સ્વાવલંબી. 5. વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહે છે? તો આવશે પર્ણરંધ્રો. 6. વનસ્પતિના પર્ણોમાં રહેલું કયું દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે? તો આવશે હરિતદ્રવ્ય. 7. બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે? તો આવશે સૂર્ય. 8. કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો કયા છે? તો આવશે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. 9. પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત કયું ઘટક તત્વ હોય છે? તો નાઇટ્રોજન હોય છે. 10. બિલાડીની ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો આવશે મૃતોપજીવી. 11. પરોપજીવી પ્રાણીઓના 4 ઉદાહરણ આપો. મેં અહીંયા ઘણા બધા લખ્યા છે: મચ્છર, માંકડ, જૂ, જડો, કરમિયા, યકૃત કૃમિ. તમને ગમે 4 લખી શકો છો. 12. પરોપજીવી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો આવશે અમરવેલ. 13. કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો આવશે કળશપર્ણ. 14. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો આવશે રાઇઝોબિયમ. 15. કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે? ઈસ્ટ અને મશરૂમ. 16. ફૂગથી મનુષ્યમાં થતા રોગના નામ જણાવો. તો આવશે દાદર, ખસ, ખરજવું. 17. ફૂગથી વનસ્પતિમાં થતા રોગના નામ જણાવો. તો આવશે ઘેરું, અંગારિયા. 18. મનુષ્ય અને બીજા પ્રાણીઓ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે? તો વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી. 19. સ્ટાર્ચ કોનો એક પ્રકાર છે? તો કાર્બોદિતનો. 20. સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? તો આયોડિનનું. 21. જે સજીવોમાંથી પરોપજીવી પોષણ મેળવે છે તે સજીવને શું કહે છે? તો યજમાન. 22. વનસ્પતિનું રસોડું કોને કહે છે? તો પર્ણને. 23. વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે? તો હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. 24. વિનસ મક્સીપાસ કઈ વનસ્પતિ છે? તો કીટાહારી. 25. પર્ણરંધ્રોની આસપાસ કયા કોષો આવેલા છે? તો રક્ષક કોષો. 26. લાઇકેનમાં કોની વચ્ચે સહજીવન જોવા મળે છે? તો લીલ અને ફૂગ. 27. કયા વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર ઓછી પડે છે? તો કઠોળ. 28. પોષણની દ્રષ્ટિએ માત્ર વનસ્પતિ પર આધાર રાખતા સજીવોને કયા સજીવો કહે છે? તો સ્વાવલંબી સજીવો. 29. કીટકોને ભક્ષણ કરતી વનસ્પતિને કઈ વનસ્પતિ કહે છે? તો કીટાહારી. અને 30મો પ્રશ્ન: વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ કયા અંગ દ્વારા લે છે? તો પર્ણ. તો વિડીયો જોવા બદલ આપનો આભાર. અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.